તો હેલો ગાઈસ, જય દ્વારકાધીશ. તો તમે કેમ છો? બધા મજામાં છે ને? તો અત્યારે આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છે અને આપણે જવાનું છે તે ઇસ્કોન મંદિર. તો પહેલા આપણે બોડી બતાવવા માંડ્યા, કઈ છે તો નહીં હો ભાઈ, પણ ખાલી બતાવીએ છીએ. અને એક પર્સનલ ટ્રાન્ઝેક્શન કરી પણ તમે જોઈ લો. હા તારી હા. અને અત્યારે આપણે જવાનું છે ઇસ્કોન, કેમ કે ભગવાનના દર્શન કરવા જવા છે. ઘણા સમયથી આપણે એમ છે કે જાય ઇસ્કોન જવું છે અને આજ ફાઇનલી જઈએ છીએ આપણે. અને આપણે એક દોસ્તાર પણ આવે છે અને પછી આપણે થઈ ગયા હાલતા અને માન તો રસ્તામાં બિલાડી આડી પડે, આપણે કૂતરા આડા પડી ગયા. આપણે એમાં કઈ માનતા નથી, આપણે હરે કૃષ્ણમાં માનીએ ખાલી. એટલે પછી આપણે નીકળી ગયા, વાર બાર સીધા કરતા ગયા અને થોડું ઘણું લાગવું છે કે નહીં ભાઈ છે એમ. પછી આપણે થઈ ગયા હાલતા અને સીધા આવી ગયા આપણે આમલી સ્ટેશને. અને આમલી સ્ટેશનથી આપણે લેવાની છે ટિકિટ, કારણ કે ઇસ્કોનની BRTSમાં આપણે ટિકિટ લેવાની છે. અને પછી આપણે ટિકિટ લઈ અને આપણે થઈ ગયા અંદર એન્ટર. અને બસ આવવામાં વાર લાગે એમ હતી, એટલે આપણે સીધા ઉભી ગયા અને કાઢી નાખ્યા બ્લૂટૂથ, કારણ કે આપણે સાંભળવાનું છે અરિજીત સિંહના ગીત. ભાઈ ગમમાં નથી, ખાલી મોજ હતો સાંભળતી. એટલે બે કાનમાં નાખી દીધા બ્લૂટૂથ અને પછી ચાલુ કરી દીધા અરિજીત સિંહના ગીત. એટલે આપણે ગીત સાંભળતા થોડીક વાર આટા માર્યા એટલે બસ હું આવી જાય. તો થોડીક વાર આપણે આટા માર્યા, ત્યાં બસ આવી ગઈ. એટલે આપણે બસમાં બેસી અને નીકળી ગયા ઇસ્કોન. અને બસમાં એટલી પબ્લિક નથી, એ છતાંય આપણે તો ઊભાનો શોખ છે, તો આપણે બસમાં ઊભા રહ્યા અને આપણે વેટ કરતી આપણા સ્ટેશનનો. અને ફાઇનલી આપણે ઇસ્કોનનું સ્ટેશન આવી ગયું, એટલે આપણે ઉતરી ગયા સીધા સ્ટેશને. અને ત્યારબાદ આપણે એનાથી નીકળી ગયા અને સિક્યુરિટીને આપી દીધી આપણે ટિકિટ. અને હવે ટિકિટ આપવી પડે, એને 500 રૂપિયા દંડ થાય. અને એની પછી નીકળી ગયા આપણે સ્ટેશનની બરાબર. અને ભાઈ એમાં ધ્યાન રાખવું પડે, કારણ કે અમે સારી બાજુ જોવું પડે. કોઈ ઉપાડીને વહી ગયું હોય ને, ઉપાડે તો હું ઠોકીને વહી ગયું હોય તો કોઈ ભાવ પૂછે નહીં, એમને પડ્યા દઈએ આપણે તો ભાઈ. અને ભાગી જાય તો અલગ. અને પણ આપણે ટ્રાફિક જોઈ લીધી અને જ્યાં ખરબું થઈ ગયું એટલે આપણે સીધા નીકળી ગયા ત્યાંથી. અને ભાઈ મારો તો જીવ કસમથી આ બળતો હતો. ત્યાં ફોર વ્હીલર બધી બ્રાન્ડેડ લઈને જાય અને હું વિચારતું કે ભગવાન આને જ બધે આપી દીધું. આપણે ખાલી કંઈ હપ્તા જ ભરવા આવ્યા જિંદગીમાં. અને જોઉં ભાઈ આ તો બધી ટ્રાફિકમાં હલવાઈ ગયા. અને આપણે ટ્રાફિકમાં હલવાય ને ભાઈ, કારણ કે આપણે ફૂટપાથમાં હલવાવાળા માણસો. અને ટ્રાફિક ભાઈ ફૂલ હતી, અતિશય જામેગલ ટ્રાફિક હતી અને એ બધી હલવાઈ ગઈ. પોપ પોપ જવા દો, અવાજ એ કાનમાં એટલો વયો જાય. આપણે તો અરિજીત સિંહના ગીત સાંભળવાવાળા, એટલે આપણે કંઈ નડે નહીં. અને ભાઈ આમાં રિક્સ પણ બહુ રહી. ફોન ચોટીને કોઈક વહી ગયો હોય તો ઘરના માન નાખે, આપણે જીવતા માન લઈ દીધો હોય ને. અને પછી આપણે ફાઇનલી આવી ગયા ઇસ્કોન મંદિરે. હજી તો આપણો ભાઈબંધ આવ્યો નહીં, મને કે 10 મિનિટમાં કલાક કરી નાખી. અને આપણે થઈ ગયા મંદિરની અંદર એન્ટર. પણ મંદિરની અંદર એન્ટર તો ત્યાં પણ આમ અસીમ શાંતિઓ, બાકી આમ કસમથી દિલથી મજા આવે, કારણ કે ભગવાનના મંદિરે જાવ એક ફેરી આમ દિલ ખુશ થઈ જાય અને મજા ફૂલ આવે. અને આપણે કાનાજીની મૂર્તિ હતી ત્યાં, એટલે આપણે એને દર્શન કરી લીધા. અને રાત થઈ ગઈ હતી, 7-8 વાગી ગયા હતા. તો પણ એક દોસ્તાર આપણે આવ્યો નહીં અને આપણે એની વાટે ઊભા વિડીયો બનાવતા ગયા. અને પબ્લિક સાથે વિડીયો બનાવી નાખીએ આપણે, કારણ કે ડરવાનું તો છે જ નહીં, વ્લોગ જ બનાવવાનું છે. એ છતાંય મારા ભાઈઓ સપોર્ટ કરજો પ્લીઝ, સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલાય વગરના. ફૂલ મહેનતથી બનાવું, શરમાયા વગર વિડીયો બનાવવાના છે, એટલા માટે કહું છું સપોર્ટ કરતા રહેજો મારો ભાઈ. અને બધા ભગવાનને પ્રસાદ લેતા હતા, ખીચડીને ખાતા હતા. અને આપણે ખીચડી ખાઈ અને સીધા વહી ગયા અંદર, કારણ કે આપણે વ્લોગ બનાવવાનું બાકી હતો, એટલે આપણે અંદર વહી ગયા. અને હજી ત્યાં ભાઈબંધને આપણે કંઈ નામો નિશાન નહોતું, કારણ કે એ બી ટ્રાફિકમાં હલવાઈ ગયેલા છે. એટલે આપણે એકલા ભગવાનના દર્શન બરાબરથી કરી લીધા. અને વ્લોગ બનાવવાનું બાકી હતું, એટલે વ્લોગ બનાવતા હતા આપણે. અને હા, એક વાત તો હું દિલથી કહું કે ભગવાનના મંદિરમાં શાંતિ ફૂલ હતી, મજા આવી ગઈ બાકી દિલથી. પબ્લિક હોવા છતાં પણ અવાજ નહીં કાંઈ. અને બ્લુટૂથ તમે લગાવી ગયેલા છતાં પણ બંધ કરી નાખ્યા, વિડીયો ચાલુ હતો એટલે. અને પછી આપણે ભાઈબંધ આવી ગયો એટલે આપણે એને મળી લીધું પહેલા. અને બે ભાઈઓ હાલતા ગયા અંદર અને આપણે વિડીયો બનાવવાનો હતો એક, એટલે ભાઈબંધ કેમેરામેન બની ગયો થોડી વારમાં. અને ઉપરથી પહેલાં આખું સીન લઈ લીધું અને પબ્લિક એમાં સાજી હતી અને સારું લાગ્યું એમ. અને ભાઈબંધ હવે વિડીયો બનાવતો હતો. અને હા, એક વાત એ કે આપણે ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર આવી જવાનું છે વિડીયો, કાલે જ આવી જશે, એટલે જોવાનું બિલકુલ ભૂલતા નહીં પ્લીઝ. અને ભગવાનને બધી નામ લેતા હતા, એને વિડીયો આપણે બનાવી નાખ્યો. અને હરે કૃષ્ણ નામ હતું. અને આપણે જોવાનું છે આખે વ્લોગ, સ્કીપ તો બિલકુલ ન કરતા પ્લીઝ. મારી યુટ્યુબ ફેમિલી પ્લીઝ સ્કીપ ના કરતા, આખે વિડીયો જોજો. અને બધા હરે કૃષ્ણ નામ ઉપર રમતા હતા અને આપણે એને વિડીયો બનાવી લીધો. અને તમે પણ આખે જોઈ લો. અને પછી આપણે લીધો ભગવાનનો ધૂપ. અને ગાઈસ આ બીજી ક્લિપ છે, એ અમે બે ભાઈઓ એન્ટર થયા હતા અંદર, તો એની ક્લિપ અમે બે ભાઈઓ બનાવી. અને બંને ભાઈઓ ભગવાનના દર્શન કરવા અંદર ચાલ્યા ગયા. અને ભગવાનના દર્શન કરવા હતા અમારે, અને વિડીયો બનાવવો હતો પણ પબ્લિક ફૂલ હતી, તે માટે ટાઈમ નહોતો મળતો. અને એ છતાંય ભગવાનના મેં તો દર્શન કરી જ લીધા. અને ભગવાન પાસે જે વિશ માંગવા હતી મેં તે વિશ પણ માંગી લીધી. અને તમે પણ ભગવાનના દર્શન કરી લો.
હરે કૃષ્ણ હરે રામ. અને પબ્લિક પણ આમ ફૂલ હતી, આખી 900 એટલી પબ્લિક હતી. એ છતાં અમે તો વિડીયો બનાવવાનું ચાલુ જ હતું ભગવાનનું નામ લઈને. અને એન્ડમાં અહીંયા બધી ભજન કીર્તન ચાલુ હતા ભગવાનના. અને અમે વિડીયો તો બનાવવાનું ચાલુ જ હતું, બંધ તો કર્યું જ નથી. કારણ કે આપણે ભાઈ વ્લોગર બનવાનું છે, વિડીયો બંધ કરી દઈએ શરમાઈને તો પછી નહીં હાલે. અને ફાઇનલી અમે બંને ભાઈઓ દર્શન કરી ભગવાનને અને બરાબર નીકળી ગયા. અને તમે પણ દર્શન કર્યા હોય તો પ્લીઝ સપોર્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, પેલા કંઈ જતા નહીં. અને આ ભાઈને તો ગર્લફ્રેન્ડનો ફોન ચાલુ જ હતો. આપણે એવું કંઈ હોય ને, આપણે સિંગલ માણા અને આપણે હાલતા ગયા ઇસ્કોન બ્રિજ તરફ. અને ભાઈ અહીંયા ટ્રાફિક કોઈથી ઓછો હોય જ નહીં, ટ્રાફિક ફૂલ જ હોય. ઇસ્કોન ટ્રાફિક અતિશય હોય. અને પાછા પોપ તો ચાલુ જ હોય, અવાજ તો બંધ થાય જ નહીં ગાડીઓનો. અને એ બધી વાત મૂકી દઈએ અને આપણે આવી ગયા ઇસ્કોન. ત્યાંથી આપણે લીધી ટિકિટ લઈ અને ચારે બાજુ ઘડીક તો ઊભા આટા ફેરા માર્યા. ત્યાં થોડી વારમાં બસ આવી ગઈ. બસ આવી ગયા એટલે સીધા થઈ ગયા બસની અંદર. અને ભાઈ આ BRTC શું થાય MTS છે, પણ આમાં બેસી ગયા આપણે, કારણ કે BRTC બસ આવવામાં વાર લાગે એમ હતી. અને પછી આપણે નીકળી ગયા સીધા ઘર તરફ. અને ભાઈ આપણે તો બ્લોગરને એટલે કીડો છે કે આપણે તો વિડીયો બનાવવાનું ચાલુ જ રાખીએ, બસમાં પણ આપણે ઊભીએ તો નહીં જ. અને ભાઈ ફાઇનલી આપણે આવી ગયા અત્યારે આંબલી BRTC અને બસ ઊભી એટલે આપણે સીધા ઉતરી ગયા આંબલી સ્ટેશને. અને ત્યાંથી ટિકિટ આપી અને આપણે નીકળી ગયા ઘર તરફ. અને ઘરે પણ એક સરપ્રાઈઝ હતું, કારણ કે આપણે સરપ્રાઈઝ મિલ્યા જ કરે, એ તો કોઈ દી રહે જ નહીં. અને ભાઈ પ્લીઝ સપોર્ટ કરી દેજો યાર, ઘણા સમયથી વિડીયો બનાવું છું, પ્લીઝ યાર સપોર્ટ કરજો. સબસ્ક્રાઈબ કર્યા વગરના સાથે નહીં અને ફૂલ બ્લોગ જોતા રહેજો આપણા. અને ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, હરે કૃષ્ણ નામ લઈને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઘરે આવી ગયા ત્યાં આપણે માટે મળી ગઈ કાજુ કતરી, એટલે આપણે 2 ચાર ઉપાડીને સીધી નાખી દીધી મોટામાં, કારણ કે ખાવાનું ચાલુ કરી દીધું. અને બ્લોગને અહીંયા પતાવી નાખીએ. બાકી જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને આપણા બ્લોગ જોતા રહો.